ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. તો ગયા લેક્ચરમાં છે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ છે એના સાદા ભવિષ્યકાળના જે વાક્ય છે એ જોયા કે એમાં છે આપણે હકાર વાક્ય છે એટલે કે એફર્મેટિવ સેન્ટેન્સ છે એની વિશે આપણે ડીપમાં ચર્ચા કરી. હવે એના પછી આપણે જો કે નકાર વાક્ય, જે વાક્ય છે આપણે ભવિષ્યમાં કાર્ય નથી કરવાના એનો ઉલ્લેખ પણ આમાંથી કરવામાં આવતો હોય છે કે આ સમયે આ પ્રવૃત્તિ છે એમ કહેતા હોય કે આવતા મહિને તે રાજકોટ નહીં જાય ને કોઈ છે રવિવારે છે વિદ્યાર્થી સ્કૂલે નહીં આવે ને એમ બધું જે છે ને જે પ્રવૃત્તિ છે એ ભવિષ્યમાં નથી કરવાના એનો ઉલ્લેખ કરવા માટે છે આપણે જોઈએ તો કે નકાર વાક્યનો ઉલ્લેખ કરીએ છીએ કે, અને એમાં સિમ્પલ ફ્યુચર એટલે ભવિષ્યકાળ વાક્ય કઈ રીતે બને એનો ખ્યાલ છે. તો હવે જોઈએ આપણે વાક્ય બનાવીએ પહેલાં. જો આની નકાર વાક્યની જે વાક્ય રચના છે એમાં કરતા હોય, પછી સેલ અથવા વિલ બેમાંથી એક જે આવતું હોય તે આવે, પછી પ્લસ છે એ નોટ આવતું હોય, ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, પછી કર્મ આવશે અને અન્ય શબ્દો છે આવશે. એટલે આ નકારની વાક્ય રચના છે ઓલરેડી આપણે તૈયાર કરી છે કે જો એ વાક્ય એ બનાવી શરૂઆતથી જ, હું આવતીકાલે નિશાળે જઈશ નહીં. તો પેલા છે અહીંયા હું આવશે, હું એટલે આઈ સાથે વિલ કે સેલ, તો કે સેલ આવશે, આઈ સેલ. હવે છે નોટ આવશે, આઈ સેલ નોટ. હવે ક્રિયાપદ આવશે, ક્રિયાપદ છે જઈશ એટલે જવું એટલે ગો ટુ સ્કૂલ, ગો ટુ સ્કૂલ, ગો ટુ સ્કૂલ. આવતી કાલે એટલે કે ટુમોરો. જો આ વાક્ય બની ગયું, આઈ સેલ નોટ ગો ટુ સ્કૂલ ટુમોરો. હું છે એ આવતીકાલે નિશાળે જઈશ નહીં, કારણ કે આવતીકાલે રજા છે એટલે. એમ અમે આવતે મહિને મેચ રમીશું નહીં. અમે છે એટલે અહીંયા આવશે અમે એટલે વી. જોયું છે આપણે કે પેલા જે પ્રથમ પુરુષ હોય એક વચન હોય કે બહુવચન હોય એની સાથે સેલ આવશે, બાકી બધા છે એ વિલનો ઉપયોગ કરવાનો છે. જોયું તો કે વી છે એટલે સેલ આવશે, વી સેલ. હવે ક્રિયાપદ જોવાનું છે શું, તો કે મેચ રમીશું, રમવું એટલે પ્લે. વી સેલ પછી અહીંયા છે એ નોટ આવશે, વી સેલ નોટ. રમવું એટલે પ્લે, પ્લે. શું, તો કે મેચ, તો કે એ મેચ. ક્યારે, તો કે આવતે અમે આવતે મહિને, આવતે મહિને એટલે નેક્સ્ટ મંથ, નેક્સ્ટ મંથ. આ રીતે વાક્ય બન્યું, વી સેલ નોટ પ્લે એ મેચ નેક્સ્ટ મંથ. આવતા મહિને અમે છે એ મેચ છે એ રમીશું નહીં. હવે એના પછીનું વાક્ય છે, રોનક આવતીકાલે ચિત્ર દોરશે નહીં. રોનક છે એટલે ત્રીજું પુરુષ વચન છે. રોનક, રોનક. રોનક પછી આવશે સેલ કે વિલ, તો કે તરત છે ખ્યાલ આવશે કે વિલ આવશે. રોનક વિલ નોટ. શું, તો કે ચિત્ર દોરવું, દોરવું એટલે ડ્રો, એ પિક્ચર. ક્યારે, તો કે આવતીકાલે એટલે કે ટુમોરો. જો અહીંયા કે રોનક વિલ નોટ ડ્રો એ પિક્ચર ટુમોરો. રોનક છે એ આવતીકાલે ચિત્ર દોરશે નહીં. આ જે છે આપણે જોઈએ તો કેમાં, તો કે સિમ્પલ ફ્યુચર અને સાદા ભવિષ્યકાળનો જ ઉપયોગ કરીએ છીએ. જોઈએ એના પછીનું વાક્ય, રાજ સોમવારે અહીં આવશે નહીં. રાજ, રાજ વિલ નોટ come here. સોમવારે તો કે on Monday.
શું કહે છે કે રાજ છે એ વિલ નોટ કમ હિયર ઓન મંડે. સોમવારે છે ને રાજ અહીં નહીં આવે કે બીજે જશે એમ. હવે જ્યારે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરતા હો તે સમય દરમિયાન તમારે છે સેલ અથવા વિલ તક કોઈ પણ છે એ ભવિષ્યકાળ હશે તેમાં સેલ ને વિલનો ઉપયોગ કરવાનો રહેશે જ. એટલે એના વગર છે કોઈ ભવિષ્ય દર્શક શબ્દ વગર છે એ ભવિષ્યકાળ બનશે નહીં. કોઈ પણ ભવિષ્યકાળ હોય, સાદો ભવિષ્યકાળ હોય કે પૂર્ણ ભવિષ્યકાળ હોય કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ હોય, કોઈ પણ હોય કે એટલે વિલ ને સેલ ને છે એ તો આવશે જ. હા કદાચ છે કોઈ સ્પોકન ઇંગ્લિશથી જોઈ તો એમાં સેલ ન હોય, માત્ર વિલનો ઉપયોગ કર્યો હોય કે પણ છે એ વાક્યમાં સેલ અથવા વિલ તો ફરજિયાતપણે આવશે જ. એટલે તમારે એ છે બિંદાસ મૂકવાનું જ. એના પછી વાક્ય જોઈએ, હું શિક્ષકને કાલે મળીશ નહીં. હું છે એટલે આઈ થયું આઈ શેલ નોટ મળવું. મળવું એટલે શું તો કે મીટ. આઈ શેલ નોટ મીટ કોને તે કે શિક્ષકને, તો કે એ ટીચર છે તો કે કાલે. હા કાલે ટુમોરો. જો આ રીતે થયું આઈ શેલ નોટ મીટ એ ટીચર ટુમોરો. આવતીકાલે હું છે એ શિક્ષકને મળીશ નહીં. હવે એના પછી જ વાક્ય જોઈએ આગળ જોઈએ કે તેઓ આવતા વર્ષે નવું ઘર ખરીદશે નહીં. શું કે તેઓ એટલે અહીં આવશે ધ્યેય. They will not buy a new home. હોમ કયો હાઉસ કયો બે ચાલે એમ. હોમ ન્યૂ હોમ આવતા વર્ષે એટલે નેક્સ્ટ યર. શું કે છે they will not buy a new home next year. તેઓ આવતા વર્ષે નવું ઘર ખરીદશે નહીં. કોઈ ક્રિયા છે એ ભવિષ્યમાં કરશે પણ નહીં એટલે તેનો ઉલ્લેખ કરવામાં આમ આવે છે. હવે જોઈએ સાંજે વરસાદ આવશે નહીં. જોઈએ ઇટ રેન will not. જો શું છે ઇટ રેન વિલ નોટ ક્યારે, તો કે સાંજે, તો કે ઇન ઇવનિંગ. હવે એના પછી વાક્ય જોઈએ તે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેશે નહીં. તે એટલા હી છે, હી પછી વિલ. હી વિલ નોટ મુલાકાત લે એટલે કે વિઝિટ. He will not visit zoo. પૂરો. He will not visit zoo. તે જે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેશે નહીં. એના પછી વાક્ય જોઈએ રામુ આવતા વર્ષે ત્યાં જશે નહીં. રામુ છે ક્યાંય જવાનું હોય તો ત્યાં એટલે કહે છે તો લખીએ રામુ વિલ નોટ ત્યાં જશે. જશે એટલે જવું એટલે ગો ટુ ધેયર. જો આ રીતે છે આપણે આનો ઉપયોગ કરતા હોય કે રામુ આવતા વર્ષે ગો ટુ ધેયર. અને ક્યારે તો કે આવતા વર્ષે એટલે કે નેક્સ્ટ યર. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ આમાં ધ્યાન દેવી છે કે આમાં જે શબ્દો છે એ બધા નેક્સ્ટ મંથ હોય, નેક્સ્ટ યર હોય છે. એટલે આવા શબ્દો છે આવતા ટુમોરો હોય, નેક્સ્ટ ડે હોય, પ્રીવિયસ ડે હોય. તો આવા બધા શબ્દ છે એ સાદા ભવિષ્યકાળ દર્શક શબ્દ છે. એટલે તેનો ઉપયોગ કરીને આવા બધા વાક્ય છે એ બનવામાં આવતા હોય છે. એ કે જોઈએ તો કે હવે એના પછીની વાક્ય રચના આગળ જોઈએ કે પ્રશ્નાર્થની વાક્ય રચના જોઈએ.
કે પ્રશ્નાર્થમાં બે રીતે આવતો હોય કે જે વાક્ય છે તમે યસ નોમાં જેમાં કે હા અથવા નામાં જવાબ આપી શકો તેના માટે ખાલી અહીંથી સેલ અથવા વિલ કરીને પછી કરતા ક્રિયાપદનું મૂળ રૂપ ને કર્મ અન્ય શબ્દો છેલ્લે ક્વેશ્ચન માર્ક આવતો હોય. અને બીજી ડબલ એજ શબ્દવાળી, જો ડબલ એજ શબ્દવાળું હોય વેન ને વાય ને આ બધા ડબલ શબ્દ હોય તે આવે, પછી સેલ અથવા વિલ કરતા હોય, પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે કર્મ અન્ય શબ્દો અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. જો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ભૂલ છે એ થતી હોય જ્યારે કોઈ પેરેગ્રાફમાંથી જે પ્રશ્ન જવાબ લખતા હોય આપતા હોય તો એ બેઠે બેઠો જે પ્રશ્ન હોય એમને મૂકતા હોય, એટલે કે ખાસ કરીને કોઈ ડબલ એજ શબ્દ છે એ વાક્યની શરૂઆતમાં છે એ આવતો ના હોય. અને જો મૂકવામાં આવે તો એ વાક્ય રચના છે એ પ્રશ્નાર્થની થઈ જાય. એટલે જ્યારે ફકરાઓમાંથી છે પેરેગ્રાફમાંથી જ્યારે પ્રશ્ન જવાબ લખતા હોય ત્યારે આ ભૂલ થવાની સંભાવના બહુ ઝાઝી રહેતી હોય છે. તો એના નિવારણ માટે અહીંયા જોવું જોઈએ કે ખાસ ધ્યાન છે આમાં આપવી જોઈએ. એનાથી શું થાય કે આજે છે આપણે ક્યારે પણ આ મિસ્ટેક છે પાછી ન દોરવાય. જોઈએ વાક્ય પહેલું, તેઓ આવતે વર્ષે ક્યાં જશે. શું તેઓ આવતા વર્ષે ક્યાં જશે? આમાં ક્યાં શબ્દ છે ડબલ શબ્દ આવ્યો, ક્યાં એટલે વેર. વેર પછી આમાં સેલ વિલ માંથી તો કે તેઓ એટલે વિલ. વેર વિલ કરતા આવશે તેઓ એટલે ધ્યેય. વેર વિલ ધ્યેય ગો ટુ તો કે ક્યાં આવતા વર્ષે એટલે કે નેક્સ્ટ યર. શું વેર વિલ ધે ગો ટુ નેક્સ્ટ યર, આવતા વર્ષે તેઓ ક્યાં જશે એમ. એના પછી જો વાક્ય બીજું, ટપાલી પત્ર ક્યારે લાવશે. તો અહીંયા પેલા છે ક્યારે એટલે વેન. વેન ટપાલી છે વેન વિલ પોસ્ટમેન. પોસ્ટમેન વેન વિલ પોસ્ટમેન લાવવું એટલે બ્રિંગ એ લેટર. બીજા કોઈ શબ્દ નથી આવતો અહીં ક્વેશ્ચન માર્ક. શું કે છે વેન વિલ પોસ્ટમેન બ્રિંગ એ લેટર. જો વિલ ને વેન ને આવતા હોય એટલે પ્રશ્ન શબ્દો થઈ જાય આખા. જ્યારે આમાંથી છે તમે જ્યારે પ્રશ્ન ફકરામાં લખો ત્યારે આ બધા છે શબ્દો કાઢીને પછી લખતા હોય કે પોસ્ટમેન બ્રિંગ એ લેટર ને એમ જે પણ આવતા હોય જવાબ આવતા હોય તે પ્રમાણે. એટલે અહીંયા છે એ તે સમયે છે ખાસ તકેદારી રાખજો. હવે એના પછી વાક્ય જોઈ, વિદ્યાર્થીઓ નિશાળે કેવી રીતે આવશે. અત્યારે વરસાદનો માહોલ હોય ને વરસાદ ફૂલ આવી ગયો હોય તો તે સમયે કોઈ વાહન ન જતા હોય ત્યારે પ્રશ્ન થાય કે વિદ્યાર્થીઓ છે નિશાળે કેવી રીતે આવશે. નિશાળ ખુલ્લી હોય નિશાળે આવવાનું નક્કી જ હોય તો તે સમયે વિદ્યાર્થીઓ નિશાળે કેવી રીતના આવશે. તો આ વાક્ય છે એ ભવિષ્યકાળ સૂચે છે. જોઈએ કે તો કે પેલા છે કેવી રીતે એટલે હાઉ. હાઉ વિલ સ્ટુડન્ટ્સ સ્કૂલે છે આવશે, આવું એટલે કમ સ્કૂલ. વિદ્યાર્થીઓ નિશાળે કેવી રીતના આવશે તો કે હાઉ વિલ સ્ટુડન્ટ્સ કમ સ્કૂલ. કહે છે ને કે વિદ્યાર્થીઓ નિશાળે કેવી રીતના આવશે, એટલે આ રીતે વાક્ય બનતું હોય છે. તેઓ આવતા મહિને રાજકોટ શા માટે જશે. કે ભાઈ કંઈ કામ ન હોય શા માટે એટલો હોય તો શા માટે તેઓ રાજકોટ જશે. શા માટે એટલે ડબલ શબ્દ છે. શા માટે જોઈએ તો કે વાય આવશે. વાય વિલ ધ્યેય તો કે ક્યાં જવું તો કે રાજકોટ એટલે ગો ટુ રાજકોટ. વાય વિલ ધ્યેય ગો ટુ રાજકોટ ક્યારે તો કે આવતા મહિને એટલે નેક્સ્ટ મંથ. તરત છે પ્રશ્ન પૂછીને કહે છે કે તેઓ આવતા મહિને રાજકોટ શા માટે જશે તો કે વાય વિલ ધે ગો ટુ રાજકોટ નેક્સ્ટ મંથ.
તેઓ આવતા મહિને છે એ શા માટે રાજકોટ જશે એ કે હવે જો આપણે જોયું ને કે ભાઈ ક્યારેક છે WH શબ્દ વગર પણ છે તમને પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે, તો તે સમયે છે એની વાક્ય રચના છે આ જે WH શબ્દ છે તે ન હોય ને એમને છે એ વાક્ય રચના હોય છે. તો એ વાક્ય જોઈએ, શું તેઓ આવતા મહિને રાજકોટ જશે? શું જોઈએ શું છે એ વાક્યની શરૂઆતમાં આવ્યું છે, એટલે શું એટલે વોટ નહીંનો જવાબ પ્રશ્ન પૂછો, શું તેઓ આવતા મહિને રાજકોટ જશે? તો એનો જવાબ શું આવશે? કાં કહેશે યસ અથવા કહેશે નો, કાં કહેશે હા જશે ને કાં કહેશે નહીં જાય. એમાં કોઈ માહિતી પૂછવામાં આવતી નથી. એટલે કે વાક્યની શરૂઆતમાં જ્યારે વોટ કે કોઈ શબ્દ આવતા હોય ત્યારે શું છે WH શબ્દ મૂકવો નહીં. હા, વાક્યને એના પછી આવે તો બરોબર છે કે એટલે વાક્યને તમે પ્રશ્ન પૂછો તો તેનો જવાબ શું આવશે? યસ અથવા નોમાં આવશે. એટલે અહીંયા છે એ જો આ જે WH શબ્દ કોઈ આમાં આવશે નહીં, પણ એમને જ છે એ પ્રશ્નાર્થ વાક્ય બનશે. જોઈએ શું છે, શું તેઓ આવતા મહિને રાજકોટ જશે? તેઓ છે એટલે અહીંયા આવશે વિલ ધે પછી છે કરતા આવે વિલ ધે પછી શું આવે ક્રિયાપદ મૂળ રાજકોટ જવું એટલે ગો ટુ રાજકોટ. વિલ ધે ગો ટુ રાજકોટ ક્યારે? તો કે આવતા મહિને એટલે નેક્સ્ટ મંથ. એટલે આ રીતે છે પ્રશ્નાર્થની વાક્ય રચના છે આપણે બનાવતા હોય તે છે જોયું હોય કે